જુનારાજ રોડનું કામ અટકી જતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરી। રસ્તો ફોરેસ્ટ એરિયામાં આવતો હોય કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માંગતા ફોરેસ્ટ વિભાગે રસ્તાનું કામ અટકાવ્યું। પ્રજાહિત માટે 14 કિલોમીટર રસ્તો બનાવવા સરકારે 24 કરોડની ગ્રાન્ટ ફાળવી। આરટીઆઈ એક્ટિવિસ્ટો કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો સાંસદે લગાવ્યા આક્ષેપ। રસ્તાનું કામ પુનઃ શરૂ કરવા જુનારાજ ગ્રામજનો અને સાંસદે માંગ કરીને જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદન સાથે રજૂઆત કરી હતી। આજે સમસ્ત ગ્રામજનો દ્વારા માનનીય કલેક્ટર સાહેબને જીતગઢથી જુનારાજ સુધી સરકારશ્રીએ 22.50 કરોડ જેટલી ઘણી એવી રકમ અમારા ગામને ફાળવી છે। માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ સાહેબ ખાતમુહૂર્ત કર્યું ને જે વહેલા તકે કામ પણ ચાલુ કરવામાં આવ્યું। ઘણું એવું કામ કરી પણ દીધું કોન્ટ્રાક્ટર દ્વારા, જે ઘણી માહિતી અધિકાર હેઠળ ઘણા એક્ટિવિસ્ટોએ ખોટી માહિતી માંગી અને કામ રૂકાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે। માનીએ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ રસ્તો જો વહેલા તકે નહીં બનવામાં આવે તો ચોમાસા દરમિયાન રાજપીપળાને સંપર્ક વિહોણું બની જશે। જુનારાજ ગામ પ્રવાસનને લઈને જો રસ્તો બની જાય તો કેટલો ફાયદો થાય છે? ગામ લોકોની આજીવિકામાં કેટલો આમાંથી ફાયદો થયો છે? જો પ્રવાસનને લઈને જો વાત કરીએ તો રસ્તો બને તો ઘણા એવા કુટુંબોને ફાયદો થયો છે। જુનારાજનો રસ્તો જીતગઢથી જુનારાજ સુધીનો 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો હતો અને એનું ખાતમુહૂર્ત અમે જ લોકોએ કર્યું હતું। દહીંના ધારાસભ્ય સાથે અમે ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી રસ્તો ચાલુ પણ થઈ ગયો। એમાં રસ્તો ચાલુ થયા પછી જંગલ ખાતામાં કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તપાસ માંગી, માહિતી માંગી અને એને લઈને આ રસ્તો ફોરેસ્ટવાળાએ અટકાવી દીધો છે। હવે અમને ચોક્કસ માને છે કે રસ્તો મંજૂર થયો અને મંજૂર કાંઈક અધૂરી કોઈક પણ માહિતી હશે ફોરેસ્ટ સાથે તે અમે પૂર્તતા કરવાના છે, પણ એક સાથે રસ્તો કામ ચાલુ થઈ જવું જોઈએ। મંજૂરી ફોરેસ્ટવાળાની મળી જ ગઈ છે, પણ એ જમીનના બદલામાં જમીન આપવાની છે। એ પ્રોસિજર કલેક્ટર સાહેબ અમને વાત કરી, એ જમીનના બદલામાં જમીન એ પણ ટૂંક સમયમાં મળી જવાની છે, પણ એને લઈને રસ્તો અટકાવવો નહીં જોઈએ, કારણ કે 22 કરોડ રૂપિયા મોટી રકમ બંધ થઈ છે અને જેટલું કામ ડિલે થાય પછી રસ્તામાં કોઈને લાંબો સમય જાય તો પછી એક કોન્ટ્રાક્ટર કામ ના કરી શકે। તો આના માટે આજે જુનારાજના લોકો બધા મને પણ આવેદનપત્ર આપ્યું, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર મોકલાવ્યું છે કે આ જે રસ્તો જે પણ કંઈ વિઘ્ન હતો, જે પણ કોઈ તકલીફ હોય એ વિષય સરકારનો વિષય છે, વહીવટકર્તાનો વિષય છે, એ પૂર્તતા કરી અને રસ્તો અટકવાનો જોઈએ। જે જંગલ ખાતા સાથે માર્ગ મકાનવાળાએ કે પછી કલેક્ટર કચેરી જે પણ કંઈ કાર્યવાહી કરવાની હોય બધા સંયુક્ત રીતના એ ઉકેલ લાવી અને રસ્તામાં કોઈ વિઘ્ન આવતો હોય તો એ દૂર કરવું જોઈએ। અને આ જુનારાજનો રસ્તો એટલે ભીલ રાજા સમયનો રસ્તો છે, મહારાજા વખતનો આ રસ્તો છે અને અહીંયાથી જુનાલારથી કંજાલ ડેડિયાપાડાનો જતો રસ્તો છે, પણ ડેમના કારણે રસ્તો બંધ થઈ ગયો છે। તો આ રસ્તો જો બને તો આ વિસ્તારના લોકો જે 14-15 કિલોમીટર છે, કેટલાક ચાલતા લોકો આવે, કેટલાક નાવડીમાં આવે છે અને ખૂબ તકલીફ વેઠીને આવે છે, વાહન જાય છે પણ વાહનો પણ એવી જ હાલતમાં ખૂબ ખરાબ સ્થિતિમાં રસ્તો કાચો છે। એટલે આ રસ્તો ડામર રસ્તો બની જાય તો આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે અને જે વિકાસમાં પણ ખૂબ ઝડપથી રીતના આ વિસ્તારનો વિકાસ થાય। તો આ રસ્તો જુનારાજનો રસ્તો તાત્કાલિક બને। જે ફોરેસ્ટવાળાએ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જે ખોટી રીતના માહિતી માંગી છે એનો સાથે પરામર્શ કરીને જે પણ કંઈક પૂર્તતા હશે એ પૂર્તતા કરશે। પરંતુ આરટીઆઈ આપને મીડિયા સમક્ષ મારે પણ કહેવું છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો એ કાયદો સારો છે માહિતી અધિકારનો, પણ એ કાયદાનો દુરુપયોગ કરે છે। એ કાયદાનો દુરુપયોગ કરીને આવા કોઈ ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોય, કોઈ અન્ય સરકારી કોઈ કામ ચાલતું હોય ત્યાં આવી તપાસ માંગીને એ કામમાં અવરોધરૂપ ઊભા થાય છે, એટલે વિકાસમાં આ લોકો અવરોધરૂપ છે। તો આવા લોકોની સામે પણ અમે વખોડી કાઢીએ છીએ કે માહિતી અધિકારની અંદર જે આરટીઆઈ એક્ટ જે માહિતી માંગે છે યોગ્ય છે તે માંગો, પણ જે વિકાસને નુકસાન થાય એવી જગ્યા પર આ લોકોએ અમને સહકાર આપો। આ ગરીબો છે, આદિવાસી છે, વર્ષોથી બિચારા ચાલતા જાય છે, ચાલતા આવે છે, નાવડીમાં બેસીને તકલીફ વેઠીને ચાલતા આવે છે। એ તો જો એક માનવતા હોય તમારામાં, એમનામાં માનવતા જેવું હોય તો આવા આદિવાસી હેરાન ના કરે। રસ્તાનું કામ અટકાય એટલે કોને અટકાય? આદિવાસીને હેરાન કરવાનું કૃત્ય છે અને મને લાગે કોઈ પડદા પાછળ કોઈ કામ કરે છે। જે પણ હશે તે
પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે કે વિકાસમાં નર્મદા જિલ્લો ખૂબ વિકાસમાં પાછળ છે, તો એમાં આ લોકો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો સારા કામમાં સહયોગ કરે એવી હું આશા રાખું.